આ વખતે કંસાવતી નદીનો ડેમ બેરેજ વગર તૂટી ગયો હતો। પાંચકુરા નગરપાલિકાના વોર્ડ નંબર 18 વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એકાએક વિશાળ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે પાંચકુરાના વિશાળ વિસ્તારના રહેવાસીઓ ભારે પરેશાન છે। પાંચકુરા પૂર્વ મેદિનીપુરમાં કેટલાક દિવસોથી સતત ભારે વરસાદને કારણે પાણી ખતરાની સપાટીથી ઉપર વહી રહ્યું હતું। આ પાણી તમલુક પંચકુરા રાજ્ય માર્ગ પરથી સ્ટેશન પરિસર તરફ વહી રહ્યું છે। આ ક્ષણના સમાચાર પાળામાં કોઈ પ્રતિકાર ગોઠવી શકાયો નથી, કારણ કે પાણી ખૂબ જ ઝડપે પ્રવેશી રહ્યું હતું। રહીશોનો દાવો છે કે જો વહીવટીતંત્ર વધુ જાગૃત હોત તો આ સ્થિતિ ટાળી શકાય હોત। જો કે જિલ્લા વહીવટીતંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ યુદ્ધ સમયની કામગીરીમાં વિશાળ પાળાના ઘણા નબળા વિસ્તારોને ઓળખવામાં આવ્યા પછી પણ આ સ્થિતિ છે। જિલ્લા વહીવટીતંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ પંચકુરાના જરદા વિસ્તારમાં કંસાવતી બંધ તૂટી પડ્યો હતો, જેના કારણે વિસ્તારમાં પાણી ઘૂસવા લાગ્યા છે। અગાઉ સતત ભારે વરસાદને કારણે પંચકુરા અને કોલાઘાટના મોટા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા। દરમિયાન કંસાવતી ડેમ તૂટી જવાને કારણે પરિસ્થિતિ ઝડપથી બગડી રહી હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કંસાવતીનો ડેમ તૂટી ગયો છે અને પંચકુરા નગરપાલિકાના વોર્ડ નંબર 18 અને 15નો મોટો વિસ્તાર આ સમયે છલકાઈ ગયો છે। ચાપડાલી, ગુરપુરુષોત્તમપુર, બાલી ડાંગરી વિસ્તારો પ્રભાવિત થયા છે। પંચકુરા સ્ટેશનની આસપાસના વિસ્તારમાં પણ દેદારનું પાણી પ્રવેશવાનું શરૂ થઈ ગયું છે, જેના કારણે નગરપાલિકા તેમજ પંચાયત વિસ્તારો પણ મોટા પ્રમાણમાં અસરગ્રસ્ત થયા છે। પાંચકુરા પૂર્વ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઇબ્રાહીમ અલીએ જણાવ્યું હતું કે ગઈકાલથી કંસવતીનું પાણી ભયના સ્તરથી ઉપર વહી રહ્યું હતું। વહેલી સવારે ડેમ તૂટી જવાના કારણે ઘણા લોકો ઘર બહાર બની ગયા છે। તે જ સમયે ઘણા લોકો ભયભીત થઈ ગયા છે। લોકો તેમના ઘરો છોડીને પોતાને પ્રમાણમાં ઊંચા બંધ પર ફેંકી દીધા છે। તેમણે વધુમાં દાવો કર્યો હતો કે આ ક્ષણે આ વિસ્તારમાં કોઈ વહીવટી લોકો દેખાતા નથી। તેમને વિનંતી કરો કે નદીના પાળાનું ટૂંક સમયમાં સમારકામ કરીને સ્થાનિક લોકોને આ પાણીની તકલીફમાંથી બચાવો। જોકે પૂર્વ મેદિનીપુર જિલ્લા વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે કંસાવતી બેરેજમાંથી 45,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ મંગળવારે નદીનું પાણી ભયના સ્તરથી ઉપર વહી રહ્યું હતું। આ પરિસ્થિતિને પહોંચી વળવા કાર્યપાલક ઇજનેર તમલુક સિંચાઈ વિભાગ દેવવ્રત સરકારની આગેવાની હેઠળ પંચકુરા નજીક કંસાવતી ડેમના અનેક સ્થળોએ આખી રાત યુદ્ધ સમયની કામગીરી કરવામાં આવી રહી છે। જિલ્લા ગવર્નર પૂર્ણેન્દુ માજિયાઓએ પંચકુરાના ગરપુરુષોત્તમપુર ડોમઘાટ વિસ્તારમાં કંસાવતી ડેમના સમારકામના કામનું નિરીક્ષણ કર્યું। મંગળવારે રાતોરાત એવા સ્થળોએ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યાં પાળાના ગાબડાઓ દ્વારા વિસ્તારમાં પાણી પ્રવેશવાની સંભાવના હતી। ત્યારે પણ એક જગ્યાએ ડેમ તૂટી ગયો હતો અને પૂર્વ મેદિનીપુર જિલ્લા વહીવટીતંત્રના સૂત્રોએ માહિતી આપી છે કે આ ડેમના સમારકામ માટે વહીવટીતંત્ર દ્વારા પહેલાથી જ તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।